તું એવું કરી. હલો હા ભાઈ, આપણે પેલું એસી નું હતું ને ના પાડ્યું. આ તા બંને બી ના પાડ્યું, કરવાનું. મેં વાત કરી હતી એમ કે મારી તો ગુનો લીધેલું તું તો ભાઈ જોડે માગે. ના ના નહીં લેવું, હવે ના લાવતો. હારું યાર, હા કાલે વારે હજી વહેલી 100 વાગે બસ માં આવે. હા આવો. હારું યાર, જય માતાજી. લ્યો તમે ના પાડજો હવે પેલા ને. તને ના પાડું પેલા એસી વાળાનો ઓર્ડર આલે 2 લાખ ના. અરે મારી ભાઈ શાંતિ રાખ. મેં તો કોઈ એસી વાળાને તોય ફોન કર્યો નહીં. આ તો તું મંદિર થી મારા ભાઈના એસી લઈ આલા એસી લા. હું તો ખાલી નાટક કરતો હતો. મારી બુનો તો બિચારી કોઈ માગતી નહીં. એ તો બહુ સંતોષી છે અને તો સમજાણી છે. એમના ભાઈના ઘરના પનાની ખબર પડે છે. અને આ છે ને, આ તો ભાઈ બહેન નો એક પવિત્ર બંધન છે. રાખડી એ તો એક ખાલી સંસ્કાર છે. અને ભાઈ બહેન ના પવિત્ર આ રિશ્તાનું આ એક પવિત્ર પર્વ છે. અને આ પર્વ ની અંદર બેન છે ને, એ ભાઈને રાખડી બાંધે ને એટલે એનું અમંગળ દૂર થાય. એના જીવનની અંદર કોઈ તકલીફો ના પડે. સુખ શાંતિપૂર્વક ભાઈનું જીવન વ્યતીત થાય, પ્રગતિ થાય. આવી શુભ ભાવના અને શુભ કામનાથી બેન ભાઈને રાખડી બાંધતી હોય છે. અને આના આવી રીતે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ રૂપિયાના મોલમાં તોલી અને આવા પવિત્ર સંબંધને ખરાબ કરવાની કોશિશ ના કરાય. ગોડી આ ભૂલ કરી આપણા ભાઈ આપણને પ્રેમથી બોલાવે, પ્રેમથી રાખે. આપણાથી જે મળે આપણે એમના સમય અને સંજોગે આપણે એમની સેવા ચાકરી કરીએ. આપણને એમને માનપાન મળે. આટલું મહત્વનું છે. અને આજ બહુ બધું જોઈ શીખે તમે. આજે મારી આંખો ખોલી દીધી. નકર આ પવિત્ર તહેવારમાં મારા યનક થઈ જાય. તમે બહુ ડરાવું મને. હાર હે બહુ લાડ લડાવવાની જરૂર નહીં. હા મેં ફોન કર્યો તો બીજા ફોન જોઈ દો. હા તો ભત્રીજો ને આલજે, પણ તારે ભાડું તો વધારે થવાનું છે. એમાં વધારે ના લાવતી જા. હા ઉધારો વારે ઉઠી જજો કે જો. એ હાર ચામાં પીવી પડી દો. ઓ બનાવો ચા તો તાર પી નાખીએ. બીજું તો હું બની દો ઠેલો મૂકી.